સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ તાર ચોરી કરી પોલીસ અને ખેડૂતોની ઊંઘ હરામ કરનાર ગેંગ સાથે ચોરીનો માલ ખરીદતા ભાગીદારોને ઝડપી લીધા હતા. કીમ પોલીસે કુલ 3 ગુનાનો ભેદ ઉકેલ્યો. આરોપીઓને પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ રેકી કરીને ખેડૂતોની અવરજવર બંધ થાય એટલે વીજ લાઇનનો મેઇન પાવર સપ્લાય તાર તોડી નાખતા, જેથી વીજ પ્રવાહ બંધ થઈ જાય અને કટરથી વીજ તાર કાપી ભેગો કરી લઈને ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીઓએ કબૂલ્યું કે કીમ પોલીસની હદમાં 2 વાર અને ઓલપાડ પોલીસની હદમાં 1 વાર ચોરી કરી હતી. પોલીસે કીમ પોલીસની હદમાં થયેલ બંને ચોરીના ગુનાનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો. હાલ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કીમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ 7 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ, જેમાં 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આ રાવત ગેંગની એમઓ એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા, વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઇન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા.